આમ આદમી પાર્ટી દ્વારા હાલ આખા ગુજરાતમાં સભાઓ કરવામાં આવી રહી છે। આ સભાઓ તો થાય છે, પરંતુ એના પહેલા અનેકવાર એવા દ્રશ્યો સામે આવે છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જે પોસ્ટરો લગાવવામાં આવેલા હોય છે, પોસ્ટરો ઉતારી લેવામાં આવે છે અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેકવાર આપણે જોયું છે કે અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે બબાલ પણ થાય છે। અને હવે આવું જ કંઈક બન્યું છે સુરતમાં। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તેમના દ્વારા ગાંધીનગરમાં આપણે જોયું કે આજે સભા પણ કરવામાં આવી અને હવે આખી બાબતને લઈ અને સુરતમાં પણ એક કાર્યકર્તા સંમેલન મળવાનું છે, સભા થવાની છે। પરંતુ એના પહેલા જ જે આમ આદમી પાર્ટીના પોસ્ટરો ત્યાં લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા પણ હતા અને ત્યારબાદ શું થયું સૌપ્રથમ એના પર નજર કરીએ। પાર્ટીએ ગઈકાલે કતારગામ ઝોનમાં બધે પરમિશન નાખેલી છે બેનર બાબતની। આપણે બોલાવો સાહેબ પરમિશન લઈએ છીએ તો તમે કાઢી નાખો। કેમ લઈ આવો છો? તમે કાલે આવજો, કાલે તો અમારી સભા છે। એમ નહીં, પરમિશન લીધા પછી કાઢી નાખો તો તમે એ અધિકારીઓ કરતા મોટા થઈ ગયા ને, પરમિશન આપવા વાળા કરતા। આ જો અહીંયા આમ આદમી પાર્ટીના જેટલા બેનરો લગાડ્યા હતા કાલ રાત્રે, એ બધા બેનરો એસએમસી દ્વારા કાઢી લેવામાં આવ્યા। હવે જયારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય તો અમને કોઈ તકલીફ પડતી નથી, એ ગમે એટલા બેનરો મારે, અમે કોઈ વાંધો નથી ઉઠાવતા। આમ આદમી પાર્ટીના બેનરો લાગે એટલે ભાજપ વાળા તરત જ એસએમસી ને ફોન કરી દે કે બેનરો કાઢી નાખો। હવે અમે પરમિશન કાયદેસર લીધેલી છે, એમ છતાં આ લોકોએ બેનરો કાઢી નાખ્યા। વિચાર કરો તમે દોસ્તો, આટલો ડર લાગે છે આમ આદમી પાર્ટીનો। પાછા એમ કે છે કે અમારી પાર્ટી છે ને એટલી મજબૂત પાર્ટી છે। ધારાસભ્યની ગલી છે અમે તો ત્યાં જ તમે ખાલી કામ કરશો, આખા કતારગામમાં કામ કરવાનું તો પછી ત્યારે પાટીલ સાહેબને ફોન કર્યો તો યોગ્ય જવાબ નતો આપ્યો। એટલે આ છે ને તમે ભાજપના ગુલામ બનીને કામ ન કરો, ભાજપના ગુલામ બનવાનું બંધ કરો। પરમિશન કાલે નાખેલી છે તો કયા કે તમે કાઢો, અને કાઢવા જ હોય તો આખા કતારગામમાં બધે જ ભાજપના બેનર લાગે, મહિનો હોય છે તો એ કાઢવામાં તમને તકલીફ પડે છે, ડર લાગે તમને, તમે બીવો છો। સત્તા તમારી પાસે છે અમારા બેનર કાઢવાની, પરમિશન હોય તો તમારી પાસે સત્તા એને બેનર કાઢવાની હોવી જોઈએ। પરમિશન નો હોય તમે કાઢી નાખો તો વાત બરોબર છે, તો અમે કઈ ન બોલી। હાલો, પરમિશન કાયદેસર લીધેલી હોય, અમે ગઈકાલે પરમિશન નાખી છે। તમે કહો છો કે ફક્ત તમે ભાજપના બતાવો ભાજપના બતાવો, એટલું તૂટેલું છે એટલે કાઢ્યું તમે સાહેબ। કતારગામ દરવાજા હજી બેનર છે। આ નીતિન નબીન સાહેબ નું જે કોઈ છે ક્યારે એક મહિના પછી 15 20 દિવસ જાતા એ બેનરો, 15 દિવસ કાયદેસર બેનરો જાતા। કાર્યક્રમ છે અને તમે કાઢી નાખો એમ થોડું ચાલે। અને એક મહિના સાહેબ મને તમારો નંબર આપો, આવી જાય। હવે ક્યારે કોઈ બેનર સામે તમને ફોટો મોકલીશ અને અડધો કલાકમાં ન નીકળું તો તમારી વર્દી ના ઉતારું તો કહેજો તમે મહિના નથી કાઢતા, ખોટી વાત આ નીતિન નવીન નું 1.5 મહિનો બેનર જીતું, તમે અમને બધું શીખવાડોમાં। ભાજપના બેનર ન કાઢો, અમને વિરોધ નથી, અમે ક્યારે ભાજપનો વિરોધ, એ વિરોધ છે અમને। તમે અરે પણ તો કાર્યક્રમ પતી ગયો પછી તમે કાઢ્યા હોય, નો કાઢી શકો ભાજપ નું બેનર તમે હલાવી નો શકો સાહેબ, તમારી નોકરી વહી જાય। હા બતાવો, મને બતાવો, તમે અમે નથી કઢાવતા, બરોબર છે? તો ત્યાં તમે છે ને એ લોકોની મહિનો અને અમારી કાલે સભા છે, પરમિશન નાખી ગઈ કાલે, પણ તોય તમે કાઢી નાખો। આ બતાવો તમે સાહેબ, હા પણ એ જોઈ લો, એ પ્રોગ્રામ પતી ગયેલો છે। હવે હમણાં કોઈ પણ પક્ષનો બીજા કોઈનો કાર્યક્રમ હોય ને, પરમિશન હોય ને તો આ સાહેબ બેનર કાઢશે એવું કહેવા માંગે। આપણે પરમિશન નાખી છે તો જો આપણા બેનર કાઢતા હોય તો હવે ભાજપનો કાર્યક્રમ હોય ને તો એ લોકો બેનર કાઢશે। તપાસ એમ નહીં, પણ અમે પરમિશન લઈએ તો તમે બેનર નું કામ કાઢી નાખો, તમને ઉપરથી રસીદ બતાડો અમને, એમને ભાજપની રસીદ બતાવશો ને તમે અમને કાઢવાની જાવ તો કાઢ્યા છે ને બોર્ડ મહિનો પતી જાય પછી, 1 મહિનો પતે પછી અમે ગઈ કાલે તો પરમિશન નાખી છે યાર, તમે વાત કરો યાર। મંજૂરી વગરના તમામ બોર્ડ કાઢ્યા છે, મંજૂરી વગર ભવિષ્યમાં કાઢશો ને, જૂના કાઢ્યા છે ને ગાડીમાં પડે, તમે તપાસ કરો। ભાજપના બેનર હું જોઉં છું, આપણને કઈ વાંધો નથી, એ લોકો એનો પ્રચાર કરે, આપણને કોઈ વાંધો નથી, પણ જયારે આમ આદમી પાર્ટીની સભાના બેનર લાગે એટલે 1 કલાકમાં કાઢી નાખે છે, અને ભાજપના બેનર સભા પતી જાય, કાર્યક્રમ પતી જાય ને તો 1 મહિના પછી કાઢે છે। નવા નથી ભાઈ, 1 મહિના પછી કાઢે અને પછી બતાવે કે અમે ભાજપના બેનરે કાઢીએ છીએ। 1 મહિના પછી નીતિન નબીન 1 મહિના પહેલા 1 મહિના પહેલા રાષ્ટ્રીય તમે 1 મહિના પાછળ જવો સાહેબ, તમે 1 મહિનો પાછળ જવો। 1 મહિના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે ત્યારના બળો લાગ્યા છે અને તમે પરમ દિવસે કાઢ્યા।
અમે એમ નથી કહેતા કે તમે એના બેનર કાઢો, અમે એવું નથી કહેતા, અમને એનો વિરોધ નથી, પણ તમારે જો કાઢવા હોય પરમિશન આપણે બતાવો ને. હા, પરમિશન બતાવો એટલે આપણે લગાવી દે પાછા. બધા જ પક્ષને કાઢજો કાઢવું હોય તો. કોઈ એક પક્ષ નહીં, તમે ભાજપની દલાલી કરવાનું રહેવા દો ભાઈ. સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અહીંયા નહીં, અમદાવાદની અંદર એ તે કેજરીવાલ આવવાના હતા, બરોબર છે, ત્યારે ગોપાલભાઈ પકડ્યા હતા, રાતે બેનરો કાઢવા આવ્યા હતા. તમે હાલી હું નીકળ્યા છો, વાત કરો છો. દબાણ ખાતાવાળા અધિકારી આટલી બધી બીક લાગતી હોય તો નોકરી મૂકી દો ને, ભાજપથી એટલા બધા બીતા હોય તો. 4 દિવસ પહેલા જયારે વિનુભાઈ ઘોરડિયાવાળી ગલીમાં ગયા ને ત્યારે તમને કીધું તું દબાણ દૂર કરવું હોય તો આખા કતારગામમાં કરો. હા. ખાલી ધારાસભ્યના કહેવાથી એક વિસ્તાર પૂરતું તમે દબાણ દૂર કરતા હતા અને 500 નો દંડ બધાને આપતા હતા. ત્યારે તમને હું રૂબરૂ મળ્યો હતો. એટલે આ ખોટું થઈ રહ્યું સાહેબ. આપણે પરમિશન લોકશાહી છે ને બધા જ નાગરિકોને હક છે. નહીં, આ બધા હું છે દલાલી કરે છે, બીજું કાંઈ નથી ભાજપની, બીજું આમાં કાંઈ નથી. બાકી ભાજપના બેનર એમ કે અમે ભાજપના બેનર ઉતારી અરે નાખીએ, 1 મહિના પછી નથી અરે કાઢતા. ફૂટા ફાડી નાખે ભાજપ વાળા બેનર ઉતાર્યા હોય ત્યાં તો. કાંઈ હાલતું નથી. ડાળી નો આવે આ લોકો. કાંઈ નો આવે આ લોકોને. આપણને ભાજપ પણ ડાળીઓ નથી શીખવાડે, આવતું. આપણને શીખવાડે કે અમે ભાજપના બેનરો કાઢી નાખીએ છીએ. ભાજપ નબીનું બેનર કે પરમ દિવસે કાઢ્યું. હવે 1 મહિના પહેલા બેનર લાગ્યું હતું અને પરમ દિવસે કાઢ્યું ત્યારે તો એમ કે ઓહો અમે આટલું મોટું કામ કરી નાખ્યું. હવે આવડે આ જે બેનરોનો ટ્રક ભર્યો છે એવડો એ પ્રોગ્રામ પતી ગયો એનો 1 મહિનો થઈ ગયો, અને આપણને એમ કે છે કે અમે આ બેનરો જો ભાજપને કાઢી નાખ્યા, બરોબર. આ પ્રોગ્રામ પતી ગયો એનો 1 મહિનો થઈ ગયો. અમારે તમ તારે સોમવારે પ્રોગ્રામ પતે, મંગળવારે કાઢી નાખજો, અમને ક્યાં વાંધો છે. અને ભાજપના બેનર 1 મહિનો લગી નથી કાઢતા અને 3 દિવસ પહેલા કાઢ્યા. સાહેબ, હું ચેક કરાવી લો. નહીં સાહેબ, આટલી બધી ગુલામી ન કરો. કાલ અમારે સત્તા પરિવર્તન થાય ને એક ગોચે હાથ નહીં આવો તમે. અમે ક્યારેય પક્ષનો વિરોધ નથી કર્યો કે આનો બેનર કાઢો, સમજ્યા? અમે તમને ક્યારે કહેવા આવ્યા ભાજપનું બેનર કાઢી નાખો, એ ન લગાડો. કાઢો. અમે જોતા હતા અને આમ આદમી પાર્ટીનું બેનર લાગે 1 કલાકમાં કાઢી નાખો છો. પરમિશન નાખી છે ગઈકાલે રાત્રે બેનર માર્યા, સવારમાં પરમિશન અરે નાખી ઓલા- છે તોય તમે કાઢી નાખો છો. ઓલા આપણે મહાઆરતીના બેનરો માર્યા હતા, એ નાના કાઢી નાના, નાખ્યા. ઈ કાઢી નાખ્યા. અમદાવાદ એમ કે છે કે અમે હિન્દુત્વમાં માનીએ છીએ. અમે મંદિરે આરતીના બેનરો કાઢી નાખો છો. માર્યા છે એ તમે કાઢી નાખો છો. તમે દબાણ ખાતું હિન્દુ વિરોધી છો. અમે તો અમે હનુમાનજીની આરતીના બેનરો લગાડ્યા હતા, બરોબર છે, તો ઈ તમારે હુકમ કાઢી નાખવા જોઈએ. એ તમારું એસએમસી દબાણ ખાતું કાઢી નાખે છે. અરે તમે હિન્દુ વિરોધી છો? નહીં, હિન્દુ વિરોધી છો. તમે કહી દો અમે હિન્દુ વિરોધી છીએ. તો બેનર કેમ કાઢો? તો બેનર કેમ કાઢ્યા? અમારે આરતી વાળા બેનર કેમ કાઢ્યા? એ નાના નાના બેનરો કોઈને નડે એવા નહોતા, તમે છતાં હિન્દુ ભાજપને વિરોધી નડ્યા. છો. તમે હિન્દુ વિરોધી છો. હા, શું કરીએ સાહેબ, હવે તમે આટલી હિન્દુ બધી વિરોધી ગુલામી છો. રહેવા દો. તમે હિન્દુ વિરોધી છો. સત્તા પરિવર્તન થાય તો પછી એક ગોચે હાથ નહીં આવો તમે તમે હિન્દુ લોકો. વિરોધી છો તો બેનર કેમ કાઢો છો? મારા આરતીના બેનર કાઢી નાખ્યા 3 દિવસ પહેલા. અરે પણ તો તમારો સાહેબ પગાર તો એ લે છે ને કે ભાજપના બેનર કેમ નથી કાઢતા? તો પછી પણ સાહેબને હું કામ વાત કરવાની? તમે અહીંયા તમારી પાસે આવ્યા, તમે બેનર અમે લઈને તમારી આવ્યા. પાસે તમને on the મળ્યા ને? spot ઉપર આવ્યા છીએ, તમે તો કાલે અત્યારમાં એમ બેનરો કહો. ભરી લીધા. તમે તો કાલે એમ કહો કે મુખ્યમંત્રીને મળો, અમારે થોડું ત્યાં મળવા જવાનું હોય. તમે બેનર કાઢીને આવ્યા, અમે તમને મળીએ. તમે મોટા અધિકારી બનીને બધા બેનર ઉપાડો છો. તમે તમને જ મળ્યા ને સાહેબ. દબાણ ખાતામાં લારી ગલ્લા વાળા પાસેથી હપ્તા લેવો છો ને બધા, એ વિડીયો જો બહાર પાડીશ ને પકડીને તો નોકરી નહીં રહે. તમે ખાલી બધી ખબર છે કોણ ક્યાંથી કેટલા હપ્તા લે છે. નાગા કરશું ને તો ઉભા રોડે દોડશો. 500 નો દંડ નાના માણસને આપો છો. જો એસએમસી માં દમ હોય ને આખા કતારગામમાં દબાણ દૂર કરાવે. ખાલી ધારાસભ્ય વિસ્તાર 1 શેરી પૂરતું કેમ સાહેબ કામ કરતા હતા 4 દિવસ પહેલા? ત્યારે તમને રૂબરૂ મળ્યો તો હું ના હું સાંભળે એમ કોને? તમે અમારું નથી સાંભળતા. 1 મહિનાથી ભાજપના બેનર હતા, તમારામાં કાઢવામાં દમ નહોતો બેનર કાઢવામાં. નહીં તો તમે સાહેબ ને વાત હું કરવાની હોય સાહેબ. હવે તમે બધા આટલા બધા દલાલી કરો છો ભાજપ વાળાની, શરમ આવી જોઈએ તમને લોકોને. 25,000 ની નોકરી કરો છો ને ભાજપની દલાલી કરો છો. આની કરતા ડૂબી મરી જાઓ બધા તમે. આ કાઢો એમ કે તમે કીધું ભાજપને, તમે સાહેબને કીધું. અત્યારે આ લોકોને અમે રંગે હાથો પકડ્યા છે એટલે અહીંયા જો તાળા મારીને ભાગી ગયા આ લોકો. બેનરો મૂકી દીધા અંદર, જો આ ટ્રક પડ્યો ને એમાં બેનરો મૂકીને તાળા મારીને ભાગી ગયા. આટલો ડર લાગે છે આ લોકોને આમ આદમી પાર્ટીનો. અને પાછા હોશિયારી હોય એવી મારે છે કે અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મજબૂત પાર્ટી છે. અરે એક 5x5 નું બેનર લાગે તોય તમારા હાજા ગગડી જાય છે, ધોતિયા ઢીલા થઈ જાય છે ભાજપ વાળાના. અને પાછા હોશિયારીઓ મારો છો કે અમારી પાર્ટી એટલી મજબૂત પાર્ટી છે. જે દિવસે સત્તા પરિવર્તન થયું ને એટલું યાદ રાખજો, જનતા તમને રોડે દોડાવી મારવાની છે. આરા ભાજપની ગુલામી કરો છો.
20-25 હજારની નોકરીમાં ગુલામી કરો છો, ડૂબીને મરી જવાની કરતા ખબર છે બધા બધા હપ્તા ખાય છે. કોણ? આખા કતારગામમાં લારી વાળાનું દબાણ છે. બધી ખબર છે. આવતું નથી, હપ્તા લઈ લઈને બધાને દબાણ કરવા દે છે. અને ભાજપના બેનર એક મહિનાથી લાગ્યા હતા તો એક આટલા નહોતા. આમ આદમી પાર્ટીનું ગઈકાલે સભા છે, એના બેનર માર્યા, પરમિશન આપી છે કે પરમિશન નાખી છે ગઈકાલે, તોય ભાજપના કહેવાથી ભાજપની ગુલામ દબાણ ખાતું બેનર કાઢવા નીકળી ગયું, આખો ટ્રક ભરીને બેનર લઈને આવ્યો. અત્યારે એ તો હું કહું છું, અમદાવાદ હોશિયારી એવી મારે છે કે મજબૂત પાર્ટી છે, મજબૂત પાર્ટી છે, મજબૂત પાર્ટી છે, તો ખાલી કેજરીવાલ નો કેમ ડર લાગે છે? કેજરીવાલ તો સત્તામાં નથી, મુખ્યમંત્રી નથી, તોય કેજરીવાલનો આ લોકોને એટલો ડર લાગે છે. એટલે મારે કહેવાનો મતલબ એ છે કે ભાજપની દલાલી કરોમાં કાલ સવારે સત્તા પરિવર્તન થાય ને તો એક ગોચા હાથમાં નહીં આવો. તમે લોકો 25-25 હજારની નોકરી કરો છો અને ભાજપની દલાલી કરો છો. હાલી હું નીકળ્યા છો, ગઈકાલે સભા છે અને બેનરો લગાડ્યા હતા, બેનરો કાઢીને ટ્રકમાં ભરીને અહીંયા ગોડાઉને તાળું મારીને વહી ગયા. આ તો અમે ઓન ધ સ્પોટ આવ્યા એટલે 10 મિનિટ એની વાત થઈ. આટલા નમાલાવ છો તમે, હારાવ ડરપોક, શરમ આવી જોઈએ. ડૂબીને મરી જાવ તમે લોકો. જેથી સત્તા પરિવર્તન થયું ને તેથી યાદ રાખજો, પબ્લિક તમને દોડાવીને મારવાની છે, એટલું યાદ રાખજો તમે. દોસ્તો, આ વિડીયોને શેર કરજો, દરેક લોકોને ખબર પડે કે ભાજપ વાળા આજે કેજરીવાલ સત્તામાં નથી, મુખ્યમંત્રી પદ ઉપર નથી, તોય ભાજપ વાળાને કેજરીવાલનો એટલો ડર લાગે છે, ગોપાલ ઇટાલિયાનો એટલો ડર લાગે છે, આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. આ વિડીયોને ખૂબ શેર કરો એટલે ખબર પડે કેટલી ડરપોક પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. કે કેજરીવાલના બોર્ડ લાગે, બેનરો લાગે એટલે તરત જ ઉતારી લે છે આ લોકો. એ તો કાંઈ વાંધો નહીં, સમય આવશે, જનતા બધું જોવે છે. જે દિવસે સત્તા પરિવર્તન થાય ને ત્યારે મેં કીધું એમ એક ગોચા હાથ ન થવાના તમે. વિડીયોને ખૂબ શેર કરજો દોસ્તો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો એટલે ખબર પડે, મોદી સાહેબને ખબર પડે. ચાલુ રાખો. કોને કરે છે? આમનો જે અધિકારી છે પાટીલ મેન, હા, કોણ નથી ઉપાડતા. નતો પડતા ફોન, આવીને જતા રહ્યા. 5 મિનિટ પહેલા ગયા. એ તો અમે આવ્યા એટલે ભાગી ગયા, નતર બે આરામથી. ગઈકાલે અમારો પ્રોગ્રામ છે પાર્ટીનો ગોથાણ ગામમાં, તો બેનરો લગાડ્યા હતા, બેનરો ઉતારીને ટ્રકમાં ભરીને મૂકી દીધા. પરમિશન લીધેલી હતી છતાં બેનરો ઉતાર નાખ્યા. હવે ફોન નથી ઉપાડે, હવે ફોન નતો પાડે. અમે અહીંયા આવ્યા એટલે તાળા મારીને ભાગી ગયા. મેન સાહેબ ને કહો, મેન સાહેબ ફોન ઉપાડવાનો ટાઈમ નથી. પાટીલ ન ઉપાડે એ બધા. બેનર એક મહિનો ચાલુ રહે છે, એક મહિનો લાગેલા રહે છે. એ કાઢવાની એનામાં દમ નથી. ન્યા ભાઈ બાપા કરે છે. અને આમ આદમી પાર્ટીના બેનરની પરમિશન ગઈકાલે નાખી હતી, બરોબર છે. અને છતાંય આજે જો એ લોકો બેનર કાઢી શકતા હોય તો આ દબાણ ખાતું ભાજપનું ગુલામ બની ગયું છે એવું સાબિત થાય છે. અને અધિકારીને ફોન ઉપાડીએ કરીએ છીએ કેમ અમારા બેનર કાઢ્યા પૂછવા માટે, ફોન ઉપાડતા નથી. કાંઈ વાંધો નહીં, તો ભાઈ પબ્લિક બધું જોવે જ છે. એક વખત પેલા મંદિરનો કાર્યક્રમ, આરતીનો કાર્યક્રમ હતો કંથરિયા હનુમાન મંદિરે, કાંતારેશ્વર મંદિરે, એના બેનર માર્યા હતા ને તો આ હિન્દુ વિરોધી દબાણ ખાતું ભગવાનના બેનર માર્યા હતા એ કાઢી ગયા. હિન્દુ વિરોધી છે. આપણે જયારે બેનર માર્યા ત્યારે હું વિચારતા હતા કે હનુમાનજીનો ફોટો છે એટલે કોઈ નહીં ઉતારે, હે? તો આ હિન્દુત્વની વાતો કરનારાઓ, ખાલી બણગા ફૂંકનારા હોય, હનુમાનજીના બેનરો ઉતારી લીધા. બાજુમાં ખાલી આમ આદમી પાર્ટી લખ્યું હતું ત્યાં ધોત્યા ઢીલા થઈ ગયા લોકોના. અને વાતો બહુ મોટી મોટી કરે છે કે આટલી મજબૂત પાર્ટી છે ને આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકડું. એક બેનર લાગે ત્યાં ધોત્યા ઢીલા થઈ જાય. નીચેનો અધિકારી એમ કહેતો સાહેબને ફોન કરો. આ સાહેબને ફોન કરીએ. સાહેબ ફોન ઉપાડવાનો ટાઈમ નહીં, સાહેબને બીક લાગે છે, બીજું કઈ નથી. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો, ખબર પડે આ લોકો નહીં. ટાઈમ નથી. એક મહિનો લગી એને કાઢવાની એનામાં હિંમત નથી. આખી બાબતને લઈ અને ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે. હવે કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી કે જ્યાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા. આના પહેલા આપણે જોયું હતું કે કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા અને ભાવનગરમાંથી પણ એવો વિવાદ સામે આવ્યો હતો. હવે આ સુરતમાંથી વિવાદ સામે આવ્યો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.